હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા બ્લોગમાં. તો અમે સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ. ક્યાં આવ્યા છીએ આખા બ્લોગમાં જોડેલા રહેજો, મજા આવશે તમને. બચ્ચા પાર્ટી બહુ જ મોટી અને સરસ વિશાળ જગ્યા છે, પાર્કિંગ ફૂલ. ક્યાં આવ્યા છીએ તમને હું બતાવીશ, તમને પણ મજા આવશે. જોઈ લો, રાઇડ્સ છે, પણ કઈ જગ્યાની રાઇડ્સ છે એ બધું આગળ જઈએ અમે તમને બતાવીશ, તો મજા આવશે. તો અમે આવ્યા છીએ પેપા પિગ વર્લ્ડ, જે પોલ્સ્ટન પાર્ક પણ કહેવાય છે. અહીંયા પણ જો સરસ જે ડિસેબલ હોય એના માટે પાર્કિંગ છે. અને અમે આગળ જઈએ છીએ તો જો અહીંયા આગળ ઝાડમાં જે સરસ ફાઉન્ટેન બનાવેલા છે, બાળકો એન્જોય કરી શકે અને મજા આવે સ્ટાર્ટિંગથી જ. તો જો અહીંયા વોચ પણ મૂકેલી છે, ધીરે ધીરે ફ્લાવર્સ ને બધું સરસ ડેકોરેશન દેખાય છે. અહીંયા આગળ જો હું તમને ઝૂમ કરીને પણ બતાવીશ કે પેપા પિગ વર્લ્ડ ને બધું જે કઈ જગ્યાએ કઈ દિશામાં જવું એ પણ સરસ બતાવેલું હોય છે. ફૂલ છોડ જો આવી રીતે સરસ ડેકોરેશન હોય છે કે મજા આવે. પ્રાણીઓ પણ જે ઝાડ હોય એના આકાર આપીને બનાવેલા હોય છે. હાથી, એલિફન્ટ, ઘોડા બધું અલગ અલગ હોય છે. તો આ બાજુ પણ જવાય, પણ જે રીતે હોય મેપમાં એ રીતે જઈએ તો વધુ સારું રહે, કારણ કે મેપ પ્રમાણે ચાલવું તો બધું જ જોવાઈ જાય તમારાથી. તો અમે સ્ટાર્ટ કરી દીધું છે, હવે ધીરે ધીરે રાઇડ્સમાં બેસવા જઈશું. તો પોલ્સ્ટન પાર્કની ટિકિટ તમારે જો જાણવી હોય તો હું તમને છેલ્લે કહીશ એની ટિકિટ શું છે, ડિસ્કાઉન્ટ મળે છે કે નથી મળતું, બધું જ ઓફર હોય છે કે નહીં, તમારે ત્યાં સ્ટે કરવું હોય તો પણ થાય. એટલે હું આગળ તમને ધીરે ધીરે બધી જ સરસ મજાની માહિતી આપતી રહીશ. અમે ફર્સ્ટ રાઇડ ચાલુ કરી દીધી છે. કાર છે, બાળકોને કાર ચલાવવાની મજા આવે એટલે અહીંયા ફોટો પણ લે છે. જો મુક્તનો ફોટો લે છે, ડ્રાઇવિંગ લાઇસન્સ આપે એ લોકો. તો અમારી ફર્સ્ટ રાઇડ સ્ટાર્ટ થઈ ગઈ છે. નિકુંજો સામે બેઠા છે મુક્તને લઈને, કારણ કે મુક્તને એકલાને કાર ડ્રાઈવ કરવા માટે અલાઉ ના કરે. અને હરી પણ હું તમને બતાવીશ કે કઈ સાઈડ બેઠો છે. હરી એની જાતે સેલ્ફ કરી શકે. આ જો સરસ મજાની બધી જ રાઇડ છે, બધીમાં વારાફરતી આપણે બેસીશું અને તમને બતાવતા રહીશું. ઘણી બધી રાઇડ છે એટલે બહુ જ એન્જોય થાય. સવારથી સાંજ આવો તો પણ દિવસ ટૂંકો પડી જાય એટલી રાઇડ્સ હોય છે. પણ જો આમ સ્ટ્રોંગ હોય તો જ બેસાય, ઢીલા પોચા હોય એનું કામ રાઇડ્સમાં બેસવાનું નહીં. જે સામે હરી દેખાય છે, હવે કાર ચાલુ કરશે એટલે બાળકોને મજા આવે, એન્જોય થાય. જો સ્ટાર્ટ થઈ ગઈ છે રાઇડ, તો મજા આવે આવી રીતે. હરી જો હરી પણ દેખાય છે. બધા પેરેન્ટ્સ પોતપોતાના બાળકોને લઈને જ બેઠા છે. નાના હોય એટલે લોકો અલાઉ કરે પેરેન્ટ્સને, કે એકબીજાને અથડાઈ જાય એના કરતાં પેરેન્ટ્સ હોય તો ઇઝી રહે એમના માટે. નિકુંજ જો તમે આમાં જઈએ છીએ બેસવા. અમે આ રાઈડમાં બેઠા હતા, હું અને નિકુંજ. તમે રાઈડ્સમાં બેસી ગયા છીએ.
પેપા તે પેલા પેપા ઊભા છે જો ને તને મળવું નહીં. સ્લાઇડ તો બહુ મોટી છે, વોટર વાળી છે સ્લાઇડ. ચાલો ચાલો ફોટો પાડવાનો. વોકલો ખાવાનું કહે છે. રાઈડમાં જઈએ બેટા આપણે. અહીંયા ટોય શોપ પણ છે. જોર્જને ગમે ને હે? હા અહીંયા બધું હોય જ. જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ટોય શોપ હોય એટલે બધા છોકરાઓ કેવું બાય કરે. આ બોટલ 10 પાઉન્ડની છે. પેપાની ગાડી છે ને એને હેલિકોપ્ટર મૂકશે. 50 પાઉન્ડના 2. જઈએ બેટા, બહુ જ મોટી છે. ચાલો તો ઉપરથી સરસ મજાનો વ્યૂ દેખાય છે એટલે કીધું ચાલો થોડું રાઈડમાં બેસીને વ્યૂ લઈએ. કારણ કે ઘણી બધી અહીંયાથી તે જો રાઈડ્સ દેખાય છે. પાણી કેટલું સરસ છે જો, બ્લુ. ઓ પીલો. આમાં જવાનું છે. આ કાસલ બનાવેલું છે. અહીં નહીં હશે છે પેપા પીગ. પેપા આયા છે અહીંયા. પેપા નહીં, તાર મોમ એન્ડ ડેડી. મોમ એન્ડ ડેડ. હા હું કહું છું ઈવી પિગ. મમ્મી એન્ડ ડેડી પીક મમ્મી એન્ડ ઈ હવે અમે રાઇડ્સમાં બેસી ગયા છીએ. હવે અમારો ટર્ન આવશે. And, most important of all, I have to flip the pancakes high into the air. Are you sure you want to flip the pancakes, Daddy Pig? તો જો સરસ મજાના હેલિકોપ્ટર બનાવેલા છે. ઝૂમ કરીને પણ તમને બતાવું. હું ને નિકુંજ આવ્યા ત્યારે અમે ફોટો પડાયો હતો. ફર્સ્ટ વાર પણ અમે આવેલા છીએ આ જગ્યાએ. અમે કપ રકાબીમાં પણ બેસ્યા હતા. અમે 7-8 વર્ષ ઉપર આવ્યા હતા આ જગ્યાએ. તો અહીંયા એવું બનાવ્યું છે. કઈ ના જાય બંધ જાય આગળ કલર સરસ કલર છે. ફ્લેમિંગો. મને ફેદર્સ. બેન પાસે જો પેલા મિરર ઓંગળી લે ઓંગળી. કેટલા મસ્ત કલર છે જો. ઓંગળી છે ખાવા માટે. પાણી પીવે છે જો. ફૂલ ખાય છે, પાણી પીવે છે. બચકું ભરી જશે પછી મૂકા. ને બળી જાય. તો જો અહીંયા બર્ડ્સ છે. આય ચોર. બોલ ના કરીશ. ઓંગળી લે. મુકા આના ખાઈ સંતર. જો. તો
અહીંયા આફ્રિકન જંગલ, ફાઉન્ટેન છે સરસ મજાનું. જો બાજરી જેવું, જે ઇન્ડિયામાં મસ્ત બાજરી થાય ને, ડુંડા, બ્લેક બાજરીના ડુંડા જેવું છે. અહીં શું છે? ગાઈસ જો તો આનંદ બગ હોટલ. બગ ને ખાવાનું મળે, પીવાનું મળે, પીવાનું મળે ને પીવાનું મળે. નરિયા બરિયા બધું જ છે. રસ્તા જો સરસ બનાવેલા છે. પહેલા બધું નતું નીકળ્યું જ આપણે આવ્યા હતા, ખબર? એવું બધું ડેવલપ ચાલુ છે. હવે આ રાઈડમાં બેસવા જઈએ છીએ. આ એક છે યલો, અહીંયા આવશે જો. અહીંથી પાછી આવશે. આઈ પતી ગયો. એ રાઈડમાં અમે બેસીને આવ્યા જો. હા ચાલો 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 નાવાનું. ચાલ. આ તો પિચકારી જ મારે છે સીધી. હરી પલડીશ નહીં તો ભીનો ના થઈશ તું બેટા. જા જા, મજા આવશે. તઈ બહુ ફાસ્ટ થાય છે જો. હરી બસ, હરી બહુ ના પલડીશ. પાંચ વાગે અહીંયા ફિનિશ થઈ જાય, પણ 5ના 6:15 થઈ ગયા ત્યાં સુધી ચાલુ હોય છે. કારણ કે ધીરે ધીરે બધાને બહાર મોકલતા 6:15 પોણા 7 જેવું થઈ જ જાય. અહીંયા તમે 1 ડેની ટ્રીપ કરી શકો છો અને 2 દિવસથી વધારે દિવસનો શોર્ટ બ્રેક લઈ શકો છો. એમાં 2 ડેની એન્ટ્રી ફ્રી હોય છે પેપા પિગ વર્લ્ડની. અને સાથે તમે 15 જણાથી વધારે આવો તો તમને 30% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. તો અહીંયા એક્ઝિટ થઈ જાય છે. અને બહુ સરસ પેપા પિગ વર્લ્ડ છે. એમાં 70થી વધારે રાઇડ છે અને એન્જોય કરી શકો છો. તો બસ અમારો વ્લોગ પૂરો કરીશું. બહુ જ એન્જોય કર્યું અમે. તો આ સાથે અમે મારા બ્લોગને પૂરો કરીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બધાને. થેન્ક યુ. આખો વ્લોગ જોજો ને મજા આવે તો કોમેન્ટ સરસ સરસ કરજો. થેન્ક યુ.